નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે એક મહારથી છે, બંધારણ નિષ્ણાત છે. આમ તો 79 વર્ષ થયા એમને. ગોધરા લો કોલેજના પ્રિન્સિપાલ રહ્યા, પ્રિન્સિપાલ અશ્વિન કારિયા સાહેબ. પાલનપુર લો કોલેજના પણ પ્રિન્સિપાલ રહ્યા. અને એક આખો પરિવાર, કારિયા પરિવાર, જે કાયદા સાથે જોડાયેલો, કાયદાવિદો સાથે જોડાયેલો. અને કારિયા સાહેબના પિતાશ્રી પણ બહુ જ મોટી ઉંમર સુધી એ પ્રેક્ટિસ કરતા રહ્યા. એમના પરિવારમાં ન્યાયાધીશો પણ રહ્યા, વકીલો પણ રહ્યા. પણ કારિયા સાહેબ એ અમારા બધાને માટે કાનૂની બાબતોના અને ખાસ કરીને બંધારણના નિષ્ણાત છે. અને એટલા માટે આજે જ્યારે દેશમાં બંધારણ જોખમમાં આવી ગયું હોય એવું લાગી રહ્યું છે, જ્યારે સુપ્રીમ કોર્ટને ચેલેન્જ કરવામાં આવે છે, જ્યારે સત્તારૂઢ પાર્ટીના સાંસદો અને નેતાઓ એ સુપ્રીમ કોર્ટની ઉપર ટિપ્પણીઓ કરી રહ્યા છે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની બદનામી થઈ રહી છે સોશિયલ મીડિયામાં, અને જાણે કે આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એ ધાર્મિક યુદ્ધ ભડકાવી રહ્યા છે એવું સત્તા પક્ષના બોલકા સાંસદ નિશિકાંત દુબે અને એમના સાથીઓ કહી રહ્યા છે, ત્યારે મને લાગે છે કે કારિયા સાહેબ એ પાલનપુરથી આપણી સાથે જોડાયા છે અને આપણે એમની સાથે વાત કરીશું. કારિયા સાહેબ બે ધડક વાત કરે છે. કારિયા સાહેબે હમણાં એમના એક વિદ્યાર્થી હર્ષ રાવલ, જે હાઈકોર્ટમાં એડવોકેટ છે, એમની મારફત એક પિટિશન કરાવી અને ગુજરાત સરકારને અંધશ્રદ્ધા વિરોધી કાયદો એ કરવા માટે છે ને પ્રેરી. એટલે આમ તો કારિયા સાહેબ આ ઉંમરે પણ સતત સક્રિય છે, વિવિધ કાર્યક્રમો યોજે છે. અમને બધાને લાભ થાય છે કારણ કે દેશભરના કાયદા નિષ્ણાતો એ લોકનિકેતન રતનપુરમાં કારિયા સાહેબની નિશ્રામાં બધા મળે છે અને જ્ઞાન અમને ઘણું બધું એમની પાસેથી મળે છે. ગમે ત્યારે જ્યારે પ્રશ્ન થાય છે ત્યારે અમે કારિયા સાહેબને પૂછતા હોઈએ છીએ. એવા કારિયા સાહેબ, આજે આપનું સ્વાગત છે. કારિયા સાહેબ, આપણા દર્શકો ના વધામણા, આપ અમારી સાથે જોડાયા છો એટલે આપનો ખૂબ ખૂબ આભાર. અને મારો સીધો પ્રશ્ન એ છે સાહેબ કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એમને ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય નિશિકાંત દુબે એમના ઉપર જે આક્ષેપ કર્યો કે તો ધાર્મિક યુદ્ધ ભડકાવવાની કોશિશ કરી રહ્યા છે, અને પછીથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રમાં મંત્રી એ જેપી નડ્ડાએ કહ્યું કે આ અમારું ભારતીય જનતા પાર્ટીનું સત્તાવાર નિવેદન નથી. મને લાગે છે કે આમાં મિલીભગત હોય છે, પરંતુ સુપ્રીમ કોર્ટના જે નિષ્પક્ષ કહી શકાય એવા જજીસ પર આવી રીતે આક્ષેપો કરી શકાય, આવી ઉશ્કેરણી કરી શકાય? બંધારણ શું કહે છે અને નિશિકાંત દુબેની સામે શું પગલાં લઈ શકાય એ વિશે આપનો નિષ્ણાત મત અમને આપો એવી હું અપેક્ષા કરું છું. કારિયા સાહેબ. હા, ધન્યવાદ ડોક્ટર હરિભાઈ. પણ તમે મને બંધારણ નિષ્ણાતનો દરજ્જો આપો એ મને લાગે છે કે મારા માટે સ્વીકારવું મુશ્કેલ છે, કારણ કે બંધારણ વિષય એટલો બધો ઊંડો છે અને તમે જુઓ કે એને ઘડતા લગભગ 3 વર્ષ થયા, તો એને સમજતા તો કેટલા બધા વર્ષો થઈ શકે. એનીવે, તમે જે આજે પ્રશ્ન છેડ્યો છે બહુ જ મહત્વનો છે, અને મને એમ લાગે છે કે આ જે નિવેદન થયું છે એમાં બંધારણની અણસમજ પણ છે, અને આ જે જજમેન્ટ આવ્યું, જજમેન્ટ તો હજી નથી આવ્યું, 5 તારીખે હજી હિયરિંગ છે, એના પર ગુસ્સો પણ છે. મને લાગે છે કે બંધારણ આપણો સર્વોચ્ચ કાયદો છે. પહેલી વાત તો એ છે કે આપણા તમામ તંત્રો, તમામ કાયદાઓ બંધારણ હેઠળ છે, બંધારણને આધીન હોવા જોઈએ, બંધારણને સુસંગત પણ હોવા જોઈએ. તો આ નિયમ આપણે ધ્યાનમાં રાખતા નથી. અને તમે જુઓ કે આ જે આક્ષેપ થયો છે, પણ એની સાથે સાથે તમે જુઓ કે જ્યારે દલીલ ચાલી રહી હતી ત્યારે સુપ્રીમ કોર્ટના જજીસને એમ પણ કહ્યું કે વેન વી આર ઓન ધ બેન્ચ વી હેવ નો રિલિજન. આમ પણ કહ્યું છે, એમણે સ્પષ્ટ કર્યું છે કે અમે જ્યારે અહીંયા બેન્ચ ઉપર બેઠા હોય છે ત્યારે અમે અમારો ધર્મ ભૂલી જઈએ છીએ, અથવા અમારો ધર્મ કોઈ છે જ નહીં, વી આર સિક્યુલર, એમ પણ કહ્યું છે. તો પછી આપણે એના વિશે આવો
ધર્મ યુદ્ધો ભડકાવાનો આક્ષેપ કરીએ તે મને લાગે છે કે બરાબર નથી. અને એ સુપ્રીમ કોર્ટ તો શું કોઈ પણ જજ છે એ આવું કામ તો નહીં જ કરે. અને હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી સુપ્રીમ કોર્ટનો આ જે હિયરિંગમાં જે એપ્રોચ છે ને, બહુ જ બેલેન્સ એપ્રોચ છે. કારણ કે એમણે એ પણ કહ્યું છે કે અમે આખો કાયદો સ્ટે કરતા નથી, અને કેમ સ્ટે ન કરી શકે એના માટે એની પાસે જવાબ માંગ્યો છે, એના માટે બીજી મુદત પણ આપી છે, અને સાથે એમ પણ કહ્યું છે કે અમે સ્ટે આખો કાયદો નહીં કરીએ એટલા માટે કે એમાં કેટલાક સારા તત્વો પણ છે. તમે જુઓ કે એમણે અને કેન્દ્ર સરકારે જે લેખિત ખાતરી આપી છે કે અમે આ હવે નહીં કરીએ, નિમણૂક નહીં કરીએ, બરાબર, તો એના આધારે એના ઉપર વિશ્વાસ રાખી અને સુપ્રીમ કોર્ટે એની હિયરિંગ 5 તારીખે રાખી છે. એટલે મારી દ્રષ્ટિએ સુપ્રીમ કોર્ટનો એપ્રોચ ખૂબ જ સંયમી છે. એને કોઈ આવો ભડકાવાનો પ્રયત્ન નથી કર્યો, અને આવો આક્ષેપ પણ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી. સુપ્રીમ કોર્ટનો કાયદો આપણને સૌને, કેન્દ્ર સરકારને પણ, બધાને પણ, કોઈ પણ તંત્રને, પોલીસ હોય, ન્યાયાધીશ હોય કે રાષ્ટ્રપતિ, બધાને બંધનકારક છે. એ વસ્તુ આપણે સમજી લેવી જોઈએ. શું પૂછતા હતા તમે કઈ, હરિભાઈ? સાહેબ, હું એ પૂછતો હતો કે આના પહેલા જે ચુકાદો ગવર્નરના સંદર્ભમાં આવ્યો, રવિના સંદર્ભમાં, તમિલનાડુના ગવર્નરના સંદર્ભમાં, જે વિધેયકોને અસેન્ટ આપવાને બદલે એ રાખી મૂકે લાંબો સમય સુધી, એના સંદર્ભમાં જે ચુકાદો આવ્યો સુપ્રીમ કોર્ટનો, એ વખતે પણ આપણા ઉપરાષ્ટ્રપતિએ જે રીતે જગદીપ ધનખડે જે રીતે નિવેદનો કર્યા, બફાટ કર્યો, એમ હું તો કહીશ, કદાચ આ શબ્દ પ્રયોગ યોગ્ય ગણાય કે ન ગણાય, પણ આપણા ઉપરાષ્ટ્રપતિ જે રીતે રાજ્યસભાનું સંચાલન કરે છે એ પણ યોગ્ય નથી લાગતું. કારણ કે વિપક્ષના નેતા એમને બોલવા માટેની તક આપવી જોઈએ એ પણ નથી આપતા. એ એટલે કે જાણે કે સત્તા પક્ષના એક એજન્ટ તરીકે કામ કરતા હોય એવું કરે છે. અને સુપ્રીમ કોર્ટ ઉપર પણ એમણે ટિપ્પણો કરી છે કે એવું રાષ્ટ્રપતિને વિશે કઈ રીતે કહી શકે. મેં આપને એક ડિબેટમાં ભાગ લેતા પહેલા આપને પ્રશ્ન કર્યો હતો કે સુપ્રીમ કોર્ટ એ રાષ્ટ્રપતિને હોદ્દા ઉપરથી ઉતારી શકે કે કેમ, જો એ કોઈ એવું કામ ગેરબંધારણીય કામ કરે તો. સુપ્રીમ કોર્ટને અનુચ્છેદ 142 હેઠળ કમ્પ્લીટ જસ્ટિસ કરવા માટેની તમામ સત્તા છે. જી. અને તમે જો કે ગવર્નરનો કેસ છે, એમાં અનુચ્છેદ 142 લાગુ પાડેલ છે. કારણ છે કે દાખલા તરીકે 3-4 વર્ષથી જે બિલ પેન્ડિંગ હતા, બરાબર, અને એ સુપ્રીમ કોર્ટે રદ કર્યા, કહ્યું કે અનકોન્સ્ટિટ્યુશનલ છે, બરાબર, ગવર્નરનું આ કૃત્ય. તો પછી એનો મતલબ શું? જો પૂરેપૂરો જસ્ટિસ ન મળે તો સુપ્રીમ કોર્ટના ઓર્ડરની કોઈ વેલ્યુ નથી. તો ફરીથી વળી પાછી એની પ્રક્રિયા શરૂ થાય તો બીજા આટલો સમય નીકળી જાય. એટલે સુપ્રીમ કોર્ટનું પગલું બહુ જ વ્યવહારુ હતું, કાયદેસર હતું, બંધારણીય હતું, એમાં કોઈ શક નથી. અને એને જો દાખલા તરીકે હું એક વસ્તુ આમાં ઉમેરું કે સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ કેસમાં, એટલે કે રામ જન્મભૂમિ કેસમાં એમ ઠરાવ્યું કે ભાઈ બાબરી મસ્જિદ તોડી નાખવાનું કૃત્ય ગેરકાયદેસર હતું. તો ત્યાં એને કમ્પ્લીટ જસ્ટિસ નથી આપ્યો. એને કેવું જોઈતું હતું કે જેટલા બધા આરોપીઓ છે એની સામે કેસ ચાલવો જોઈએ આ ગેરકાયદેસર કૃત્ય બાદ, તો એ કમ્પ્લીટ જસ્ટિસ થાય. જેવી રીતે ગવર્નરના કેસમાં આ કમ્પ્લીટ જસ્ટિસ થયો, તો એ વાત બરાબર છે. અને સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું છે કે અનુચ્છેદ 142 નો ઉપયોગ ભાગ્યે જ અમે કરીએ છીએ, પરંતુ આ સંજોગો એવા છે કે જેમાં અમને આ અનુચ્છેદ 142 નો ઉપયોગ કરવાની ફરજ પડી છે. એ સ્પષ્ટ કરેલું છે સુપ્રીમ કોર્ટે. કારણ કે બંધારણનું જતન કરવાનું, રક્ષણ કરવાનું, મૂળભૂત અધિકારનું રક્ષણ કરવાનું અને બંધારણના વાલી તરીકેની ફરજ સુપ્રીમ કોર્ટ ઉપર બંધારણથી મૂકવામાં આવી છે. એટલે સુપ્રીમ કોર્ટે આ કરવું જ રહ્યું. બીજી વસ્તુ કે જે આક્ષેપમાં જે દેખાય છે કે સુપ્રીમ કોર્ટે એની હદ ઓળંગી છે, હકીકતમાં એવું છે. થોડું લાઈટ તમારા ચહેરા ઉપર આવે એવું થઈ શકે? તમારો ચહેરો અંધારામાં થોડોક રહે છે. તમારી સામે લાઈટ આવી શકે? હવે બરાબર? હા, ચાલે, વાંધો નહીં. પણ આમ મને લાગે છે બરાબર થોડોક લાઈટ વધારે પડતી લાગે છે, પણ વાંધો નહીં. હવે તમારી સામે જો લાઈટ હોય તો સારું.
હા બસ હવે હા આ બરાબર. ચાલે સાહેબ. હા હા એટલે આપણે જે વાત કરતા હતા કે ભાઈ તમે જો કે સંસદ પોતાની રીતે બરાબર કાયદાઓ ઘડતી હોય બંધારણની મર્યાદા રહીને, તો સુપ્રીમ કોર્ટે આ કરવાની જરૂર રહેતી જ નથી. ટ્રુ. ખાસ કરીને તમે જો કે 70 ના દાયકામાં પીઆઈએલ નો યુગ શરૂ થયો. કારણ શું હતું કે સંસદની કામગીરી બંધારણને ઓળંગીને થતી હતી. અને આજે પણ હું એમ કહું કે દાખલા તરીકે કેટલા બધા કાયદાઓ છે 7-8 મિનિટમાં પસાર થઈ જાય છે. ખરેખર તો આ બંધારણના નિયમ અનુસાર ન કહેવાય. 3 જી વાંચનમાં થવું જોઈએ. પછી જરૂર પડે તો પાર્લામેન્ટરી કમિટીને, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને બિલ મોકલવું જોઈએ. આ બધી પ્રક્રિયા થવી જોઈએ. પૂરતી પુખ્ત વિચારણા અંતે જ કાયદા ઘડવા જોઈએ. અને રાજ્યસભાનો હેતુ જ એ છે કે ભાઈ લોકસભાએ કોઈ પણ ઉતાવળ કરી હોય તો એની પુખ્ત વિચારણાના અંતે ઠંડે કલેજે વિચાર કરીને કાયદામાં ફેરફારની જરૂર લાગે તો ફેરફારનું સૂચન કરીને અથવા એને પરત મોકલીને અથવા તો એને યોગ્ય લાગે તો એ જ સ્વરૂપમાં પસાર કરી શકે છે. પણ કાયદા ઘડવાની પ્રક્રિયા બંધારણીય રીતે ઘણીવાર થતી નથી આપણા સંસદમાં. તો એ કારણસર જે સુપ્રીમ કોર્ટની જ્યુડિશિયલ રિવ્યુની સત્તા છે, તો જી જ્યુડિશિયલ રિવ્યુની સત્તા એટલે કે ટુ ટેસ્ટ the verification and legitimacy of any act passed by the parliament or any state legislative assembly and to જી declare it as void if it goes beyond the limitations of the constitution. એટલે બરાબર. બંધારણની મર્યાદામાં રહીને જ કાયદા ઘડાવા જોઈએ એ નથી થતું, અને પરિણામે સુપ્રીમ કોર્ટે દરમિયાનગીરી કરવાની જરૂર પડે છે. અને 70 ના દાયકામાં કેટલા બધા સરસ બધા કેસીસ થયા, પર્યાવરણના થયા, ફોર એક્ઝામ્પલ MC મહેતાના કેસના, તાજમહલના રક્ષણના થયા, હવાલા કાંડ થયા, વિશાખા કેસ થયો, કેટલા બધા કેસો થયા છે. અને એ બધા જ કાયદાઓ આજે આપણા માટે માર્ગદર્શક રૂપ છે. અને એના પછી કેન્દ્ર સરકારે પણ કાયદાઓ ઘડવા પડ્યા, જેમ કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ પ્રિવેન્શન એક્ટ ઘડવો પડ્યો 2012માં, પોક્સો એક્ટ ઘડવો પડ્યો. તો આ સુપ્રીમ કોર્ટની આટલી બધી જે દીર્ઘ દ્રષ્ટિ છે એના કારણે કેન્દ્ર સરકારે નવા કાયદાઓ ઘડવાની પણ જરૂર પડે છે. એટલે એ ખરેખર તો લોકોના હિતમાં છે. સુપ્રીમ કોર્ટનું આ પગલું હું તો સરાહનીય ગણું છું. અને મને એમ લાગે છે કે ઉપરાષ્ટ્રપતિએ આ જે નિવેદનો કરે છે એ એના પોતાના પદના માટે શોભાસ્પદ મને તો જણાતા નથી. બરાબર. એમણે પોતાનું કામ જે છે એ બે રીતે કરવાનું છે. એક તો જ્યારે રાષ્ટ્રપતિ રજા ઉપર હોય ત્યારે એ રાષ્ટ્રપતિ તરીકેનો હોદ્દો સંભાળે છે, અને બીજું કે ઉપરાષ્ટ્રપતિ તરીકે રાજ્યસભાના અધ્યક્ષ તરીકે એ બંધારણીય હોદ્દો છે એ સંભાળવાનો હોય છે. એટલે એમના આ બધા વિધાનો ચોક્કસપણે આપણે આ રીતે લેવા જોઈએ કે એમનું જે કામ છે એ કામને ઉપરાંતને એને પોતાની જે મર્યાદા છે એને ઓળંગે છે કે એની મર્યાદામાં રહે છે, એનું મૂલ્યાંકન થવું જોઈએ. જી બાકી સાહેબ. એક મિનિટ, હા ગવર્નરનો જે કેસ છે એટલો બધો સરસ છે, અને એમાં ડિસ્ક્રિશન કોને કહેવાય? દાખલા તરીકે ગવર્નરે એવું કહ્યું કે ભાઈ અમે અમારા ડિસ્ક્રિશન થી આવું પગલું ભર્યું છે, રાષ્ટ્રપતિની વિચારણા માટે મૂક્યું છે. પણ ડિસ્ક્રિશન એકચ્યુઅલી એ જોખમી બાબત છે. અને ડિસ્ક્રિશન કેમ વાપરવું? સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ઇટ શુડ બી જ્યુડિશિયલ ડિસ્ક્રિશન. અને જ્યુડિશિયલ ડિસ્ક્રિશન કોને કહેવાય એની પણ સરસ મજાની વ્યાખ્યા આપી છે. આ મિકેનિકલ ડિસ્ક્રિશન નથી વાપરવાનું ઘણા કેસોમાં. અને અત્યારે દાખલા તરીકે હમણાં કહ્યું ને આ દુબે કે ભાઈ રાષ્ટ્રપતિ માટે પણ આ કરેલું છે, તો હું તમને કહું કે લગભગ 2010માં વિજિલન્સ કમિશનમાં જે એપોઇન્ટમેન્ટ થયેલી હતી વિજિલન્સ કમિશનરની સેન્ટ્રલ લેવલે, એનો પ્રશ્ન હતો કે ભાઈ એ નિમણૂક યોગ્ય નહોતી. તો એમાં એવું થયું કે એ નિમણૂક તો ગેરકાયદેસર ઠરાવી, પણ સાથે સાથે સરકારની પ્રોસિક્યુશન માટે સરકારની જે મંજૂરી લેવાની હોય ગવર્મેન્ટ ઓફિસર માટે, તો એ વખતની સરકારે કેટલા બધા વખત સુધી કોઈ મંજૂરી આપેલી નહીં.
અને ત્યારે પણ સુપ્રીમ કોર્ટે ડાયરેક્શન આપ્યું કે આવી મંજૂરીનો પ્રશ્ન હોય ત્યારે 3 મહિનામાં એ મંજૂરી આપી દેવી જોઈએ. હવે આ રાષ્ટ્રપતિને સંમતિ આપવાની બાબતમાં પણ ગેપ છે, એટલે ગ્રે એરિયા છે. તો એમાં સુપ્રીમ કોર્ટ આવું નક્કી કરે તો એ તો વધારે સારી બાબત છે કે ઇટ બીકમ્સ વેરી સ્પેસિફિક, એટલે કે કાયદો સ્પષ્ટ હોવો જોઈએ. તો એ સુપ્રીમ કોર્ટની ફરજ છે, એને કાયદો સ્પષ્ટ કર્યો છે. બંધારણમાં જે ગેપ છે એ પૂરવાની એની ફરજ છે, અને એ રીતે એનું એક્ટિવિઝમ એ જરૂરી પણ છે. કારણ કે જ્યાં જ્યાં આવી ગેપ હોય ત્યાં ગેપનો લાભ લઈ અને મેટર એમ કે એક બાજુ તડકે મૂકી દેવામાં આવે તો એ પણ ન્યાયના હિતમાં નથી, અને તેથી સુપ્રીમ કોર્ટે આવા પગલા ભરવા પડે છે. સાહેબ, આમાં નિશિકાંત દુબે અને બીજા લોકો જે રીતે બફાટ કરે છે, ધારો કે અગાઉ પણ પાર્લામેન્ટની અંદર એક વિપક્ષના મુસ્લિમ સાંસદને માટે સત્તા પક્ષના એક સાંસદે જે રીતે ગાળાગાળી કરી હતી, હવે પાર્લામેન્ટમાં એ તો ખરેખર તો જેને સ્પીકરે એને રોકવાની જરૂર હતી, પણ સ્પીકર જાણે કે સત્તા પક્ષના એજન્ટની જેમ વર્તે છે, અને બેડ પ્રેસિડન્ટ આપણે ત્યાં એસ્ટાબ્લિશ થઈ રહ્યા છે. એટલે પણ નિશિકાંત દુબે જે રીતે વાત કરે છે, સુપ્રીમ કોર્ટનું આ રીતે અપમાન કરે છે, તો એમની સામે શું કાર્યવાહી થઈ શકે? સુપ્રીમ કોર્ટ પોતે એની કોગ્નિઝન્સ લઈને એની સામે કન્ટેમ્પ્ટના પ્રોસિડિંગ્સ કરી શકે. કારણ કે ગૃહયુદ્ધ ભડકાવાનો આક્ષેપ કરે એ મારી દ્રષ્ટિએ ગંભીર બાબત છે, અને હું તો એવું ઈચ્છું કે સુપ્રીમ કોર્ટે કોગ્નિઝન્સ લઈ અને એની સામે પગલા લેવા જોઈએ. જો દાખલા તરીકે હું તમને કહું કે રાહુલ ગાંધીના કેસમાં જે ડિસ્ક્રિશન 2 વર્ષની સજા કરી અને કેટલી ઝડપથી અને લોકસભાના સભ્ય પદેથી એમને ઉઠાવી લેવામાં આવ્યા. હવે એ ડિસ્ક્રિશન જે હતું સુરતના જજનું 2 વર્ષનું, તો એ 2 વર્ષનું ડિસ્ક્રિશન વાપરવા માટે કોઈ લોજિકલ રીઝન નહોતું. અંતે તમે જો કે સુપ્રીમ કોર્ટે અટકાવ્યું, એના ઉપર સ્ટે આવ્યો, બરાબર. તો ડિસ્ક્રિશન જે છે એ ડિસ્ક્રિશન શા માટે 6 મહિનાની સજા ન કરી? શા માટે બરાબર 2 મહિનાની જે મેક્સિમમ સેન્ટેન્સ હતી એ શા માટે કરી? એનું કોઈ રીઝન નહોતું. એ 6 મહિનાની કરી શકાય, 1 દિવસની કરી શકાય, અને એવો મોટો ગુનો પણ નહોતો. એ 1 દિવસની પણ કરી શકાય, કોર્ટ ઉઠતા સુધીની સજા પણ કરી શકાય, પણ બરાબર કચકચાવીને પૂરેપૂરી 2 વર્ષની સજા કરી એ આમ કોઈને ગળે ઉતરે એવો ઓર્ડર નહોતો, એટલે સુપ્રીમ કોર્ટે સ્ટે કર્યો છે. એટલે આવા નિવેદનો ખરેખર સંસદ સભ્યએ ન કરવા જોઈએ, હું તો એવું માનું. અને ન્યાયતંત્ર તરફ પૂરા સન્માન સાથે તમે ચોક્કસપણે એની ટીકા કરી શકો, પણ વિથ ડ્યુ રિસ્પેક્ટ. એની ગરિમા જાળવવાની નાગરિક તરીકેની આપણી ફરજ પણ છે. આ શું કહેતા હતા પરિભાઈ? સાહેબ, પણ કન્સિસ્ટન્ટલી આપણે ત્યાં એવું જોવા મળે છે, જેમ કે ધારો કે ચીફ જસ્ટિસ ને સીબીઆઈ ના ડિરેક્ટરની નિમણૂક કરવામાંથી ચીફ જસ્ટિસ એ અનુકૂળ ન લાગે, અથવા તો ઇલેક્શન કમિશન ના કમિશનરો અથવા ચીફ ઇલેક્શન કમિશનરને એની નિમણૂક કરવામાં છે ને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એ અનુકૂળ ન લાગે, ત્યારે કાયદો બદલી નાખવામાં આવે અને પોતાના મળતિયાઓને જે રીતે મૂકવામાં આવે. હવે આવા સંજોગો જ્યારે થાય ત્યારે તો મને લાગે છે કે ઇવન ચીફ જસ્ટિસ માટે પણ ડાયલેમા થઈ જાય. હા, ખરી વાત છે તમારી. એટલે આમાં એવું થાય છે કે સરકાર, કોઈ પણ સરકાર હોય, સુપ્રીમ કોર્ટના એને પોતાના નિર્ણયો અનુકૂળ ન લાગે એટલે એનું પાલન ન કરે, એના માટે જુદો કાયદો ઘડી નાખે. જેમ આ કોલેજિયમની બાબતમાં જેમ કાયદો ઘડ્યો હતો જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટમાં, જે સુપ્રીમ કોર્ટે રદ કર્યો હતો, બરાબર. તો અને આવી જ રીતે આ હમણાં જે છેલ્લો આ ચુકાદો આવ્યો કે આમને કાઢી નાખ્યા ઇલેક્શન કમિશનમાંથી, એની પસંદગી સમિતિમાંથી, એ પણ સરકારનું પગલું યોગ્ય ન ગણાય. ખરેખર એને સન્માનપૂર્વક, એને ચીફ જસ્ટિસ એટલે આખા દેશનો ન્યાયતંત્રનો વડો, એને તમે કાઢી નાખી શકો એ પણ મને લાગે છે પગલું બરાબર. અને હું તો એવું ઈચ્છું કે જ્યાં ન હોય ત્યાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને રાખવા જોઈએ. બેલેન્સ એપ્રોચ જે છે ન્યાયપૂર્વકનો,
એનાથી વધારે સારી રીતે કોણ સમજાવી શકે? એટલે સર, એ પગલું પણ હા બોલો. ધનખડે કહ્યું કે કેશવાનંદ ભારતી કેસનો જે ચુકાદો છે એ બેડ પ્રેસિડન્ટ છે. મને લાગે છે કે આપણી લોકશાહી ટકાવવા માટે કેશવાનંદ ભારતી કેસ અને બેઝિક સ્ટ્રક્ચરની જે વાત છે એ તો ખૂબ નિર્ણાયક છે. નહીં તો મનસ્વી રીતે છે ને સંસદ છે ને કોઈ પણ કાયદા ઘડ્યા કરે અને એને છે ને સ્વીકારી લેવા પડે તો બંધારણનું મહત્વ શું? બરાબર છે. કેશવાનંદ ભારતીનો કેસ બેડ પ્રેસિડન્ટ નથી, ઇટ ઇઝ અ વેરી ગુડ પ્રેસિડન્ટ, એપ્રિસિએબલ છે. આમાં શું છે કે એના પહેલા ગોલકનાથનો જે કેસ થયેલો 1967માં, એમાં સુપ્રીમ કોર્ટે એવું રૂલિંગ આપેલું કે સુપ્રીમ કોર્ટને મૂળભૂત અધિકારોમાં કોઈ સુધારો કરવાની સત્તા નથી, કોઈ પણ પ્રકારનો. ઇટ કેનોટ એમેન્ડ ફંડામેન્ટલ રાઇટ્સ. એમ ત્યાર પછી આ 73માં જે કેશવાનંદ ભારતીનો કેસ આવે એમાં એને શું કર્યું, એને ગેપ મારી ઇન ધ સેન્સ કે સુપ્રીમ કોર્ટ છે તે સુધારો કરી શકે મૂળભૂત અધિકારોમાં, પણ ઘટાડો ન કરી શકે. એ વધારો કરી શકે પણ ઘટાડો કરવાની સત્તા નથી. બરાબર, સંસદને. હા, અને સેકન્ડલી એને કહ્યું કે ભાઈ આમાં તો સુધારો કરી જ ન શકાય. જે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રાઇન કર્યું કે જેમાં જ્યુડિશિયલ રિવ્યુ પણ આવે, હાઈકોર્ટની સત્તા પણ આવે, સિક્યુલરિઝમ પણ આવે, આ બધા જે તત્વો છે એમાં બિલકુલ ફેરફાર ન કરી શકાય. અને ઇટ ઇઝ અ વેરી ગુડ પ્રેસિડન્ટ. અને જો આ જજમેન્ટ ન આવ્યું હોય તો પછી ખબર નથી સંસદ કેવા કેવા બંધારણમાં સુધારા કરી નાખત. એના કારણે આ એક રોગ છે કે સંસદની જે સત્તા છે ને અનલિમિટેડ કે અનરિસ્ટ્રિક્ટેડ નથી. સંસદે પણ બંધારણ પ્રમાણે જ કાયદા ઘડવા જોઈએ. અને જ્યારે પણ એમ લાગે છે કે સંસદ એની મર્યાદા ઓળંગે છે તો સુપ્રીમ કોર્ટ એ કાયદાને બોઈડ ઠરાવે છે, જેમ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટનો કાયદો રદ ઠરાવ્યો. સર, મેં કહ્યું કે આપ બંધારણ નિષ્ણાત છો, કારણ કે આપ અમારા જેવા માટે તો માર્ગદર્શક છો. આપના પુસ્તકો પણ, બંધારણ પરના પુસ્તકો, એ અમારા માટે માર્ગદર્શક છે, અમારા વિદ્યાર્થીઓ માટે પણ માર્ગદર્શક છે. એટલા માટે મેં એ શબ્દ પ્રયોગ કર્યો હતો. અને જ્યારે અમને કોઈ પ્રશ્ન થાય છે ત્યારે અમે આપને પૂછી લઈએ છીએ. આજે આપે અમારી સાથે જોડાઈને આપણા દર્શકો માટે જે એકદમ સ્પષ્ટપણે જે અભિપ્રાય આપ્યો એ બદલ હું આપનો આભારી છું. અને છેલ્લો પ્રશ્ન મારો એ છે કે ન્યાયતંત્રની સાથે જે ટકરાવ એક્ઝિક્યુટિવનો છે અથવા તો સરકારનો છે એ કઈ દિશામાં જઈ રહ્યો છે એવું આપને લાગે છે? આના મૂળ છે ને બહુ ઊંડા છે. નહેરુના સમયમાં સાથે સાથે ઇન્દિરા ગાંધીના સમયમાં પણ આ ટકરાવ થયેલો. એમાં એક કેસ બહુ જ વિચિત્ર ને આખા દેશમાં ઉહાપો થયેલો, તમને ખ્યાલ હશે. 1965 નો એક કેસ છે. એમાં ઉત્તર પ્રદેશ નો કેસ છે. એમાં લખનઉ થી એક અખબાર હતું, મને નામ બહુ યાદ નથી, સનલાઇટ કેવું કંઈક નામ હતું. એમાં ત્યાંની વિધાનસભાનો રોજે રોજ રિપોર્ટ આવતો હતો. સ્પીકરને એમ લાગ્યું કે આ રિપોર્ટ થી વિધાનસભાનું ગૌરવ ભંગ થાય છે, અપમાન થાય છે. એટલે એને તંત્રીને નોટિસ આપી કે તમે તમારો ખુલાસો કરો. તંત્રી હાજર થયા અને ખુલાસો કર્યો. એ ખુલાસો સ્પીકરને સંતોષકારક ન લાગ્યો એટલે એને અઠવાડિયાની જેલની સજા ફટકારી સ્પીકરને. તો સ્પીકર છે તે હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે સ્ટે આપ્યો. પેલા તંત્રી હાઈકોર્ટમાં ગયા. સ્પીકરે જે અઠવાડિયાની કેદની સજા કરેલી એ હુકમ સામે હાઈકોર્ટના 2 ન્યાયાધીશ હતા, ડિવિઝન બેન્ચ, એને સ્પીકરના હુકમ સામે સ્ટે આપ્યો. તો સ્પીકર એથી વધારે ગુસ્સે થયા અને પેલા 2 હાઈકોર્ટ જજની ધરપકડ માટે વોરંટ આપ્યું. અને પછી તો શું થયું કે પેલા 2 હાઈકોર્ટ જજ છે એ લખનઉ ડિવિઝન, એ લોકો અલ્હાબાદ હાઈકોર્ટમાં ગયા અને એને રક્ષણ માંગ્યું કે તમે અમને સ્ટે આપો. એટલે આમાં સવાલ
જેને આપણે બહુ ટૂંકમાં કહીએ તો ઈગો ક્લેશ થાય છે કે એમ પાર્લામેન્ટ કહે છે કે અમે ચડી હતા અને ન્યાયતંત્ર કહે છે અમે ચડી હતા. હવે હકીકતમાં બંધારણ સર્વોચ્ચ છે, નથી પાર્લામેન્ટ ચડી હતું કે નથી ન્યાયતંત્ર ચડ્યા હતું. જી આ ન્યાયતંત્રના હુકમો, એના નિર્ણયો, એને જાહેર કરેલો કાયદો એ આપણને સૌને બંધનકારક છે અને એ પ્રકારનું આપણે બંધારણમાં એને સ્થાન આપ્યું છે બંધારણના રક્ષક તરીકે, એટલે એ આપણે સ્વીકારવું જોઈએ. એટલે આ જો લડાઈ આગળ ચાલે તો કટોકટી, એટલે જેમ દાખલા તરીકે તમને ખબર છે ગુજરાતમાં લોકાયુક્તના કેસમાં ઓબ્ઝર્વેશન થયું છે કે આ મિની બંધારણીય કટોકટી હતી. ઇફ યુ રિમેમ્બર કે લોકાયુક્તનો જે કેસ થયો એમાં પહેલા તો સ્પ્લિટ ડિસિઝન આવ્યો, જસ્ટિસ અકિલ કુરેશી અને જસ્ટિસ સોનિયા ગોકાણીનો સ્પ્લિટ આવ્યો બંને. પછી એક્ટિંગ ચીફ જસ્ટિસને મોકલાયો. એક્ટિંગ ચીફ જસ્ટિસે જસ્ટિસ અકિલ કુરેશીના મતનું સમર્થન કર્યું કે ગવર્નરે જે હુકમ કર્યો છે બરાબર છે, કાયદેસર છે, બરાબર. તો અને એની સામે તમે જુઓ કે ગુજરાત સરકારે કેટલા પગલા લીધા. સુપ્રીમમાં અપીલ કરી, એક વાર નીકળી ગયું. 136 નીચે સ્પેશિયલી પિટિશન કરી, એ નીકળી ગઈ. ત્રીજું ક્યુરેટિવ પિટિશન કરી, એ પણ નીકળી ગઈ. અને આટલામાં 45 કરોડ રૂપિયાનો ખર્ચો ફક્ત ગુજરાત સરકારનો થયો. ગવર્નરના પક્ષે કેટલો થયો તો ખબર નથી, એનો આંકડો નથી આવ્યો. એટલે આ લડાઈ ખોટી છે અને એનો નિર્ણય તમારે સ્વીકારવો જોઈએ. ભલે તમને અપીલ કરવાનો હક છે, અપીલ કરી શકો છો, પણ એક બીજી વસ્તુ પણ છે કે દાખલા તરીકે જેટલા પેન્ડિંગ કેસીસ છે હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં, એમાં એવું કહેવાય છે કે 50% તો સરકાર જ પક્ષકાર હોય છે. હવે સરકારના કર્મચારીઓ સાથેના લગભગ પ્રશ્નો હોય, બરાબર, તો સરકારને પોતાના કર્મચારીઓ સાથે થોડું કૂણું વલણ રાખવું જોઈએ અને એમના જે હકો થતા હોય તે ચૂકવી દેવા જોઈએ. એને બદલે સરકાર છેક સુપ્રીમ કોર્ટ સુધી લડે તો દાયકાઓ નીકળી જાય અને પેલો જે લાભાર્થી માણસ હોય એ ગુજરી પણ જાય. તો આ વ્યવસ્થાનો કોઈ અર્થ પણ નથી રહેતો. એટલે સરકારે ખરેખર માનવીય વલણ રાખવું જોઈએ. અને બધા પોતપોતાની લક્ષ્મણ રેખા જાળવે એ વધારે મહત્વનું છે. બરાબર. સર, આજે આપ અમારી સાથે જોડાયા, દર્શકોને પણ લાભ મળ્યો, મને તો સવિશેષ લાભ મળ્યો, એટલે આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરીને પાછા આપને ક્યારેક તકલીફ આપીશું આવા કોઈ મહત્વના મુદ્દે. ના, તમે બોલાવ્યો, મને સાંભળો, મને પણ એક્સપોઝરની તક મળી. તમારો આભાર. સર, ચાલો, નમસ્કાર. આવજો. નમસ્કાર.